નમસ્કાર. ખાલી ખાલી આવો, ખાલી ખાલી આવો, ભર્યું ભર્યું તો લાગે. ક્યાં વાત હે? વાહ ભાઈ વાહ. તમે ગઝલ ના લખ્યું હોય તો પણ આવો. ખાલી ખાલી આવો, ભર્યું ભર્યું તો લાગે. પીઓ નહીં તો ચાખો. સુષમભાઈ, હાજી. પીઓ નહીં તો ચાખો, કંઈક વર્યું તો લાગે. છલકો નહીં, છલકો નહીં પણ મલકો, છલકો નહીં પણ મલકો, કંઈક કર્યું તો લાગે. આ પંક્તિઓ અમરફળની છે, એનાથી આપણે શરૂઆત કરીએ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી સ્વર્ગસ્થ આદરણીય મીનુબેન અમરભાઈ પાલનપુરીના સ્મરણાર્થે નામાંકિત ગઝલકાર શ્રી અમરભાઈ પાલનપુરીની પંક્તિઓ આધારિત તરણની મુશાયરો આજે થવાઈ જઈ રહ્યો છે. તેમાં તમારું સૌનું સ્વાગત કરું છું અને બે પંક્તિ કહીને અમરભાઈની પંક્તિઓ જ બોલી છે. હક છે પરંતુ ક્યાંય પણ દાવો નહીં કરું, હક છે પરંતુ ક્યાંય પણ દાવો નહીં કરું. તું આવ કે ન આવ બળાપો નહીં કરું, તું આવ કે ન આવ બળાપો નહીં કરું. તારી છબી છે મારી મઢુલીની રોશની, તારી છબી છે મારી મઢુલીની રોશની. કાફી છે તારી યાદ, હું દીવો નહીં કરું. તો રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચીગરને સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. શાબ્દિક સ્વાગત. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત આ સ્વર્ગસ્થ મીનુબેન અમરભાઈ પાલનપુરીની યાદમાં યોજાયેલ તહરી મુશાયરામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને સવિશેષ આજના આપણા માનવંતા કવિ, મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી રવિન્દ્રભાઈ પારેખનું હાર્દિક સ્વાગત છે. મંચ પર બિરાજેલા અમારા સહમંત્રી ભરતભાઈ ભાવસાર, અમારા સાહિત્ય સમિતિના કન્વીનર યામીદેબેન વ્યાસ, અમારી સાહિત્ય સમિતિના સક્રિય સભ્ય પૂર્ણિમાબેન, અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના ખૂબ જ સક્રિય કારોબારી અને સભ્ય નરેશ કાપડિયા, ઉપસ્થિત કવિગણ, સજ્જન અને સલારીઓ, ફરી એકવાર રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી ઉમળકાભેર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર સ્થાપના 10મી જુલાઈ 1955ના રોજમાં થયેલી. એટલા 70 વર્ષ થયા. એક સંસ્થાને 70 વર્ષ થાય એ તમે સમજી શકો છો કે આ સંસ્થા કેટલી પ્રવૃત્તિશીલ હશે. તો આ 70 વર્ષ ચાલ્યા. અહીં નાટક થાય છે, અહીં સાહિત્ય સર્જાય છે, અહીં સંગીત સર્જાય છે, અહીં ચિત્રકળાના પ્રયોગો થાય છે, અહીં ગરબા થાય છે, અહીં રાસ થાય છે, અને અહીં તમારા જેવા પ્રેક્ષકો આવીને આ સંસ્થાને માણે છે, આ કાર્યક્રમોને માણે છે. ત્યારે આ સંસ્થા 70 વર્ષ ચાલી છે. એટલે હું એક તમામનું યશ તમામ પ્રકારના કલાકારોને અને પ્રેક્ષકોને આપું. મિત્રો, જ્યાં સુધી સાહિત્યની વાત કરું તો આ તો સાહિત્યના અમારા ઉપાસક કહી શકાય કે જેને લોકો ગુજરાતની ગઝલ બુલબુલ તરીકે ઓળખતા હતા એવા ઘણી ચાચા એ અમારા ઉપપ્રમુખ હતા. આ સ્થાપનામાંના એક 4 જણ સ્થાપનામાં ભાગીદાર હતા. એમાં પોપટભાઈ વ્યાસ, ચંદ્રકાંતભાઈ પુરોહિત અને ગરીબભાઈ દહીંવાળા અને સરોજ પાઠક. આ 4 ભૂલાયા નથી. આ 4 પિલર હતા અમારા. પરંતુ એ સાહિત્યનું જે સર્જન થયું આ મંચ પર હું એમ કહું છું કે દાવા સાથે કે તમે નસીબદાર છો કે આજે તમે આ મંચ શોભાવવાના છો કે જ્યાં અસીમ રાંદેરી, ભગત ઉમા શર્મા, ગરીબભાઈ દહીંવાળાએ અનેક ગઝલો ગાઈ છે. મરીશ સાહેબે આ મંચને શોભાવ્યું છે. એના પર તમે તમારી કૃતિ રજૂ કરવાના છો એનો તમને આનંદ અને ગર્વ હોવો જોઈએ. મિત્રો, અહીં જ્યાં સુધી સાહિત્યની પ્રવૃત્તિ કરીએ ને, હું છેલ્લા ઘણા વર્ષથી યામીદીબેન બહુ એક્ટિવ અમારા
સાહિત્ય સમિતિના કન્વીનર છે અને એટલા જ એક્ટિવ અમારા પૂર્ણિમાબેન છે. એને કારણે અમારી સાહિત્ય સમિતિ ધમધમતી રહી છે. તમને દાખલો આપો કે અમે એટલા બધા, જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી, એક રૂમમાં પુરાઈ ગઈ હતી, કોરોના કાળ હતો, તેવે સમયે અમે આ રાષ્ટ્રીય કલા કેન્દ્રને વજુભાઈ ટાક હોલમાંથી કાઢીને વિશ્વ સ્તર પર મૂકી દીધું ઝૂમ દ્વારા. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક પહેલી સંસ્થા છે કે જેણે કોરોના વિષય પર કાવ્ય લખવા માટે આહ્વાન કર્યું. માનશો નહીં, 644 કવિતાઓ કોરોના વિષય પર, માત્ર ઇન્ડિયામાં નહીં, પરદેશથી પણ આવી, અને એનું અમે પુસ્તક બનાવ્યું. અને એ પુસ્તકને કારણે એ રેકોર્ડ થઈ ગયું અને અમે હિન્દ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યા. તો આ કોરોના વિષય પર એક શબ્દ, એક વિષયને લઈને 644 કવિતા લખાય, તે આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ છે કે જેણે કોરોના કાળ દરમિયાન આખું સપ્તાહ કવિ સંમેલન કર્યું, 7 દિવસ સુધી નામી કવિઓ, અને એ ઝૂમ પર જ ચાલ્યું. રોજ રાત્રે 9:30 વાગે મહેફિલ ચાલુ થાય અને 11:30 સુધી મહેફિલ ચાલે, અને ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી પણ વાહવા મળે. એ આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. આ એ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે કે જેણે કોરોના કાળ દરમિયાન કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક બનાવ્યું. કોઈએ નથી બનાવ્યું આખા દેશમાં. કોરોના વિષય આજથી 100 વર્ષ પહેલાં કોઈક એવો રોગ થયો હતો કે જેને માટે કોરોના થયું, ત્યારે આપણે બધા કહેવા પડે કે 100 વર્ષ પહેલાં 1905માં આવું કંઈ થયેલું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ દાવા સાથે કહી શકે તેમ છે કે આખા દેશમાં એકમાત્ર રાષ્ટ્રીય કલા કેન્દ્ર એવી સંસ્થા છે જે જેણે કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક બનાવ્યું. અને એનું વિમોચન હું દિલ્હી જઈને આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને હાથે એનું વિમોચન કરી આવેલો કોરોના કાળ દરમિયાન. અને પછી તેનું પુસ્તક બન્યું. લવજીભાઈ બાદશાહે પુસ્તકનું પ્રસાર કર્યું. એમાં આ બધા જે કાર્યક્રમ થયામાં એમાં એક વ્યક્તિનું નામ મારે બોલવું જ પડે, નહીં તો હું નગુણો કહેવાય, અને તે નરેશ કાપડિયા. એને લીધે ઝૂમ પર બધું ચાલ્યું, એ પુસ્તકો બન્યા. અને કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક અમે બનાવ્યું. તેમાં આપણા કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી, CR પાટીલ સાહેબ, દર્શના, આ બધાના લેખો અંદર છે. કોર્પોરેશન શું કામગીરી કરી, પોલીસ પેડાએ શું કામગીરી કરી, આ બધી એમાં લખાઈ. અને માત્ર એવું નહીં, 90 આર્ટિકલ અમે VVIPના લીધા, પણ બાકીના 110 આર્ટિકલ, કારણ કે 200 આર્ટિકલ આમાં છે, સામાન્ય લોકોના લીધા છે, કે જેમાં સામાન્ય વ્યક્તિએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે કે મારું સ્વજન આ રીતે કોરોના કાળમાં મૃત્યુ પામ્યું, અથવા તો આ રીતે કોરોના કાળમાં બચી ગયું. આ એક એવો દસ્તાવેજ છે. આ મેં લખ્યું છે મારા પ્રસ્તાવનામાં કે આ કોઈ સાહિત્યનું પુસ્તક નથી, એટલે એને કોઈ સાહિત્યની રીતે મૂલવતા નહીં, જોડણીની ભૂલો કાઢતા નહીં. જેણે જે આવ્યું તે મેં લખાવ્યું છે, તે અમે પ્રિન્ટ કર્યું છે. અને એટલા માટે એ પુસ્તક આજે કોર્પોરેશનની બધી જ લાઇબ્રેરીમાં છે. અને હજુ પણ જેને ઈચ્છા હોય કોરોના કાળની સત્ય કથાઓ પુસ્તક મારી પાસે લઈ જઈ શકે છે, પણ શરત એટલી છે કે એને સાચવવું. કારણ કે આનો ઉપયોગ કદાચ અત્યારે તમને ખબર નહીં પડે, પણ 100 વર્ષ પછી, 50 વર્ષ પછી પાછું આવું કંઈ થશે ને, ત્યારે લોકો રાષ્ટ્રીય કલાકારને યાદ કરશે કે કોરોના કાળની સત્ય કથાઓમાં જે કોરોના સમયે લોકોએ લાગણી અનુભવી તે એમણે પુસ્તકના રૂપમાં મૂકી. એટલું નહીં, કોરોના કાળ દરમિયાન અમે ચિત્રકળાની સ્પર્ધા કરી ઓનલાઈન, અને ચિત્રકળાનું પણ એ પુસ્તક બનાવ્યું. ભગતસિંહ શર્માને તહેરી મુશાયરો કર્યો, એનું પણ એ પુસ્તક બનાવ્યું. એટલે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. વાંચે ગુજરાતમાં અમે પ્રતિ મહિને અહીંયા વાંચે ગુજરાતના કાર્યક્રમો કર્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ હોલ, આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાહિત્યને અર્પણ છે, સમર્પણ છે. અને એટલા માટે અમે તો એનાઉન્સ કરીએ છીએ, કોઈ પણ કવિએ, કોઈ પણ સાહિત્યકારે પોતાનું પુસ્તક વિમોચન કરવું હોય તો અમારું આ હોલ, આ લાઇટ, પંખા, બધું સ્વચ્છ, જે કંઈ ફેસિલિટી બધી તમને ફ્રી મળશે. તમે માત્ર કહો કે મારું આ સાહિત્યનું પુસ્તક છે, મારી આ વાર્તા સંગ્રહ છે, મારું કાવ્ય સંગ્રહ છે, અમારી નવલકથા છે, તો અમે તમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર આ હોલ આપશે.
અમારું કામ જે છે, રાષ્ટ્રીય કલા કેન્દ્ર અવેતન સંસ્થા છે. અહીં જે કંઈ પણ આવે છે તે કોઈ પૈસા લેતું નથી, પૈસાની આશા પણ રાખતું નથી, પણ નાટકના જીવ છે, કલાકારના જીવ છે ને એટલા માટે અહીં આવે છે. અને એટલા માટે અમે આ સંસ્થા 70 વર્ષ સુધી ચલાવી શક્યા છે. મિત્રો, આજનો આ કાર્યક્રમ એ સ્વર્ગસ્થ મીનુબેન અમરભાઈ પાલનપુરના સ્મરણાર્થે છે. આ સમારંભના પ્રમુખ તરીકે અમરભાઈ ઉપસ્થિત રહેવાના હતા, અને ખૂબ દુઃખ થાય છે કે નાદુરસ્ત તબિયતને કારણે એવો અત્યારે હોસ્પિટલમાં છે અને એટલે આવી નથી શક્યા. રજા આજે અમારે કાલે વાત કરી તો મને કીધું કે હોસ્પિટલમાં છે, મારે વાત પણ થઈ નથી. કહેવાનું એટલે આપણે તો એટલી પ્રાર્થના કરીએ કે અમરભાઈ ઘણું જીવે, તંદુરસ્ત રહે અને ગઝલો લખતા રહે, મોજા મસ્તીના માણસ રહે. અમરભાઈ મને કહ્યું હતું કે હું ને મીનુ સાથે અહીંયા કંથરના શોરૂમમાં એક્ટિંગ કરતા હતા. નાટકમાં બંને સાથે. અમરભાઈ તો કલાકાર મુંબઈથી આવેલા. મને એમ લાગે છે કે અમરભાઈના કાવ્યની પ્રેરણા એ મીનુબેન હતા, અને એટલા માટે અમે એવું નક્કી કર્યું કે આ કાર્યક્રમ આપણે મીનુબેનને અર્પણ કરો. અને એમાં અમરભાઈ જ્યારે આટલી બધું સરસ ગઝલો લખતા હોય કે કાવ્ય લખતા હોય તો એની તો એક મને બહુ પ્રિય પંક્તિ છે મારી, તે બોલવાની રજા લઉં છું. રોનક છે બધે જ્યાં તમારું સ્થાન છે, રોનક છે બધે જ્યાં તમારું સ્થાન છે, નહીતર આ 14 લોક સુના મકાન છે. દીવાનગીએ હદ કરી તમારા ગયા પછી, બીનુભાઈ ગયા પછી કદાચ આ પંક્તિ બહુ તૈયાર થાય છે. દીવાનગીએ હદ કરી તમારા ગયા પછી, પૂછે હર મકાન પર આ કોનું મકાન છે. આ અમરભાઈ કે જેણે અહીં ઘણી ગઝલો ગાઈ છે, આ અમરભાઈ કે જેણે અહીં નાટકો કર્યા છે, એ અમરભાઈ એ આજે અહીં આપણને આ એક તક આપી છે કે આપણે એમની પંક્તિ આધારિત તહરી મુશાયરો કરી રહ્યા છે. આ તહરી મુશાયરો પહેલી વાર નથી કરતા, પણ અમરભાઈની પંક્તિ પર આધારિત તહરી મુશાયરો પહેલી વાર થઈ ગયો છે. અને મિત્રો, તમને એક સુખદ સમાચાર આપી દઉં કે આ તમારી જે તે બી ગઝલો છે ને એનું અમે પુસ્તક બનાવવાના છીએ. એટલે તમે તમારી ગઝલોની એક PDF નરેશભાઈને અથવા તો યામિનીબેનને કે કોનીઓને મોકલી આપજો, તમારું પુસ્તક બનશે. મને કહેતા એટલો બી આનંદ થાય છે કે માત્ર સુરતના નહીં, આ તો અમારે વિષય કરવા પડ્યા, 20 જણ રાખ્યા. માત્ર સુરતના નહીં, બહારગામથી પણ આવ્યા છે. 1-2 જણાને કહું તો અમે બહારગામથી આવીને કે બોલીએ તો ના ભાઈ, તારે માટે હું ઓનલાઈન કરવાનો છું. એટલે એક તહરી મુશાયરો ઓનલાઈન થવાનો છે, જેમાં બહારગામના કવિઓ અમરભાઈની પંક્તિ પર તહરી ગઝલો રજૂ કરશે. મિત્રો, આ એવો સમય છે કે જેમાં તમને સાંભળવા માટે લોકો આવ્યા છે, એટલે હું એમાં વધારે બોલવું એ યોગ્ય નથી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું અને અમરભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ તક આપી આપણને. મીનુબેનને આપણે પ્રાર્થના કરીએ કે મીનુબેન આ રાષ્ટ્રીય કલા કેન્દ્રના જે કલાકાર તે એની યાદમાં જ્યારે આ કરી રહ્યા છે ત્યારે આમ તો મેં તમને કહું તે પ્રમાણે અમરભાઈની કવિતાની પ્રેરણા મૂર્તિ મીનુબેન હતા. એટલે હું માનું છું કે આજે આ હોલમાં મીનુબેન પણ હાજર છે, તેમને નમન કરીને ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. અને સવિશેષ આજના આપણા અતિ વિશેષ રવિન્દ્રભાઈ પારેખનું અને આપ સર્વનું સ્વાગત કરું છું. આભાર. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. આપણા અતિથિ વિશેષ શ્રી રવિન્દ્રભાઈ બધી જ વિધાઓમાં કામ કર્યું છે, ઢગલાબંધ પુસ્તકો છે અને એનાથી વધારે પારિતોષિક છે, એનાથી વધુ પરિચય નથી આપતી. ને ખાસ તો રાષ્ટ્રીય કલા કેન્દ્રના સાહિત્ય સમિતિના કન્વીનર તરીકે પણ હતા, એટલે એ આનંદની વાત છે. હું રૂપિનભાઈને વિનંતી કરું એમનું સન્માન કરવા માટે.
ગઝલની મુશાયરો શરૂ કરવા જઈ રહ્યા છે. હેલો, આભાર યામિનીબેન. નમસ્કાર. તરની પંક્તિ છે, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. મતલબ છે, ખોટા ખરાની જાણ ખરેખર થયા વગર, ખોટા ખરાની જાણ ખરેખર થયા વગર, શંકાને ગામ પહોંચી જવાયું વળ્યા વગર. ને શેર છે, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર, એના થઈ જશું અમે એના થયા વગર. શું કામ રાતની હવે રાહ જોઉં હું, શું કામ રાતની હવે રાહ જોઉં હું, સપના ગણ્યા કરું છું પ્રહરને ગણ્યા વગર. વાલી હતી છતાંય ત્યજી દીધી ચા અમે, વાલી હતી છતાંય ત્યજી દીધી ચા અમે, જીવી શકાયું જેમ તમારા રહ્યા વગર. માના ચરણ પખાડી રહી છું ફરી ફરી, માના ચરણ પખાડી રહી છું ફરી ફરી, ધોવાય પાપ ક્યાંય કશે પણ ગયા વગર. આભાર. ખોટા ખરાની જાણ ખરેખર થયા વગર, શંકાને ગામ પહોંચી જવાયું વળ્યા વગર. આભાર. હલો, ખૂબ સરસ સેજલ, સરસ ગઝલ. હવે જિગીસાબેન દેસાઈને આમંત્રણ આપું છું. ના પડની વાત છે, ના ભવની વાત છે, માણી શકે તો માં અનુભવની વાત છે. જિગીસાબેનને વિનંતી કરું છું. તેઓ ફૂડ ઇન્સ્પેક્ટર છે અને એમના ચાલુ ડ્યુટી પરથી આવે છે કામમાં, એટલે આપણે એમને સાંભળીએ જલ્દી. નમસ્કાર. તરની પંક્તિ છે, હાથ બળિયાનું અજવાળું છે. ગઝલ છે, એકલતા મનનું જાળું છે, એકલતા મનનું જાળું છે, એકાંતે મન હુંફાળું છે. એકલતા મનનું જાળું છે, એકાંતે મન હુંફાળું છે. ને ગીર પંક્તિ છે કે ઘર મારું જો રૂપાળું છે, ઘર મારું જો રૂપાળું છે, હાથ બળિયાનું અજવાળું છે. ઘર મારું જો રૂપાળું છે, હાથ બળિયાનું અજવાળું છે. ને શેર છે કે ગાલના ખંજન દેખાડે કે, ગાલના ખંજન દેખાડે કે સ્મિત તમારું નખરાળું છે. ગાલના ખંજન દેખાડે કે સ્મિત તમારું નખરાળું છે. તે દોડે ને હાંફે છે ઈચ્છા, દોડે ને હાંફે છે ઈચ્છા, રણનું મૃગજળ મરમાળું છે. દોડે ને હાંફે છે ઈચ્છા, રણનું મૃગજળ મરમાળું છે. ને આજે ઉદાસી ફરવા ગઈ, આજે ઉદાસી ફરવા ગઈ, ખાલી પાને ઘરે તાળું છે. આજે ઉદાસી ફરવા ગઈ, ખાલી પાના ઘરે તાળું છે. ને અંતિમ શેર છે કે પીડાનું રણ એક પહેલી, પીડાનું રણ એક પહેલી, બાવળનું ઘર કાંટાળું છે. પીડાનું રણ એક પહેલી, બાવળનું ઘર કાંટાળું છે. એકલતા મનનું જાળું છે, એકાંતે મન હુંફાળું છે. આભાર. ખૂબ સરસ જિગીસાબેન. સર્વિષ્ઠાબેન કોન્ટ્રાક્ટર સરસ ગઝલ રજૂ કરે છે, એમને આમંત્રણ આપું છું. પ્લીઝ સર્વિષ્ઠાબેન. નમસ્કાર. તળી પંક્તિ છે, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. અને ગઝલ, જીવી ગયા એ એમ જ સંગે ભળ્યા વગર. જીવી ગયા એ એમ જ સંગે ભળ્યા વગર, જન્માક્ષરો મળ્યા હતા, જન્માક્ષરો મળ્યા હતા, પણ દિલ મળ્યા વગર. બે ચાર એવા દોસ્ત તો જીવનની છે પૂંજી, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. થેન્ક યુ.
દુઃખમાં છુપાઈ છે કશે, દુઃખમાં છુપાઈ છે કશે સુખની એ શક્યતા, પદવી મળે ન માતની, પદવી મળે ન માતની, પીડા સહ્યા વગર. અને બીજો શેર છે, થેન્ક યુ. ખળભળ ભલે હો ભીતરે, ખળભળ ભલે હો ભીતરે, ખડખડ હરખ વહે, ખળભળ ભલે હો ભીતરે, ખડખડ હરખ વહે, નિર્ભય અને કપટ રહિત, નિર્ભય અને કપટ રહિત વહે તું નડિયા વગર. અને બીજો એક શેર છે, ઊંડે ઉતરશો જેટલું, ઊંડે ઉતરશો જેટલું ચઢશો ઉપર તરફ, ઊંડે ઉતરશો જેટલું ચઢશો ઉપર તરફ, ખેડી શકાય જોજનો, ખેડી શકાય જોજનો ડગલું ભર્યા વગર. અને અંતિમ શેર છે, સહેલું જ નથી સહેલું નથી જ હોતું, સહેલું નથી જ હોતું આ શસ્ત્રો ઉગામવું, સહેલું નથી જ હોતું આ શસ્ત્રો ઉગામવું, કુરુક્ષેત્રમાં કૂદ્યા નથી મંત્રણા કર્યા વગર. થેન્ક યુ. કવિ હિરણભાઈ મુંદ્રા એમની તરહી ગઝલ રજૂ કરે છે. અને હિરણભાઈ, તમે કદાચ નાટ્ય કલા કેન્દ્રમાં પ્રથમવાર આવ્યા ને? રૂબીનભાઈ પ્રથમવાર આવ્યા છે, કારણ કે સાંઈબાબાના મંદિરથી એડ્રેસ પૂછતા ફોન આવ્યો એટલે બીજો પ્રથમવાર આવે છે. તમને વધાવી અને સરસ રીતે તમારી રજૂઆત કરો. તો તરહી પંક્તિ છે કે રોશની દેવાને જેવો ઘર, રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે. તો પ્રથમ શેર છે કે હોય જેવો પોતિકા, હોય જેવો પોતિકા એ દિલ દુખાવી જાય છે, રોશની દેવાને તેવો ઘર જલાવી જાય છે. સાવ સૂની રાહ પર, સાવ સૂની રાહ પર એ રાહબર થઈ આવતા, સાવ સૂની રાહ પર એ રાહબર થઈ આવતા, ચોર પગલે દિલમાં ઉતરી ને સતાવી જાય છે, ચોર પગલે દિલમાં ઉતરી ને સતાવી જાય છે. ના ના હવે ન જોઈએ એનો ખભો મારે કદી, ના હવે ન જોઈએ એનો ખભો મારે કદી, મિત્ર થઈને એ સદા ખંજર પરોવી જાય છે, મિત્ર થઈને એ સદા ખંજર પરોવી જાય છે. પાંદડું ખરતું નથી વા સંગ એ લહેરાય છે, પાંદડું ખરતું નથી વા સંગ એ લહેરાય છે, પોઝિટિવિટી જોને દુખડા ઘટાવી જાય છે, પોઝિટિવિટી જોને દુખડા ઘટાવી જાય છે. આંખ ઉપર પાટો બાંધી, આંખ ઉપર પાટો બાંધી સૌને સરખા જાણના, ત્રાજવામાં તોળતા ઘટથી ઘટાવી જાય છે, ત્રાજવામાં તોળતા ઘટથી ઘટાવી જાય છે. અને અંતિમ શેર છે કે જાણતો તો રણ વચારે કદી આવી પડું હીર, જાણતો તો રણ વચારે હીર કદી આવી પડું, ઝાડવા રોપ્યા છતાં અશ્રુ વહાવી જાય છે, ઝાડવા રોપ્યા છતાં અશ્રુ વહાવી જાય છે. થેન્ક યુ વેરી મચ. સરસ સરસ હિરણભાઈ. કવિ વિપુલભાઈ જરીવાલા એમની રચના પ્રસ્તુત કરે છે. પહેલી પંક્તિ છે, હાથ બળિયાનું અજવાળું છે, હાથ બળિયાનું અજવાળું છે તો એ દિલ પર કાં તાળું છે, હાથ બળિયાનું અજવાળું છે તો એ દિલ પર ક્યાં તાળું છે, સળગે વિચારોના દોરા, સળગે વિચારોના દોરા, મનમાં તોય બધું કાળું છે, સૂરજબાળી ચાંદો સરખે, સૂરજબાળી ચાંદો સરખે, ઠંડો છે તે મરમાળું છે, દિલ રેડે છે પ્રેમ સતત પણ, દિલ રેડે છે પ્રેમ સતત પણ, તું જ તરભાણું છિદ્રાળું છે. છેલ્લો શેર છે, ફસવા માટે હું ભમતો રહું, ફસવા માટે
ફસવા માટે હું ભમતો રહું, જાઉં જ્યાં તારું જાળું છે. ફસવા માટે હું ભમતો રહું, જાઉં જ્યાં તારું જાળું છે. હા, સરસ વિપુલભાઈ. હવે વિપુલભાઈને સ્વાગત કરવા માટે હું અભિનંદન. સુશાંતભાઈ, થેન્ક યુ વેરી મચ. હિરેનભાઈ મુંગારાનું સ્વાગત કરવા માટે દિલીપભાઈને વિનંતી કરું છું. દિલીપભાઈ ઘાસવાલા. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. હવે સર્વિસ સ્ટાફ એન્ડ કોન્ટ્રાક્ટરનું સ્વાગત કરવા માટે ભરતભાઈ ભાવસારને વિનંતી કરું છું, પ્લીઝ. રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંત્રી શ્રી જિગીષાબેન દેસાઈનું સ્વાગત કરવા માટે હેમંતભાઈ મદ્રાસીને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ જિગીષા અને હેમંતભાઈ. ફોટો પડાવી લો. ડૉક્ટર સેજલ દેસાઈનું સ્વાગત કરવા માટે ભરતભાઈ ભાવસાર મંત્રીશ્રીને વિનંતી. થેન્ક યુ વેરી મચ. આભાર આપ સર્વેનો. હવે બીજા નામ 5 બોલું એવો એ મંચ પર આવવા માટે વિનંતી કરું છું. નીરજાબેનને વિનંતી કરું છું. નીરજાબેનની રજૂઆત પણ અહીંયા પ્રથમ છે. આજે ઘણા બધા પ્રથમ રજૂઆત કરે છે, ખૂબ આનંદની વાત છે. નીરજાબેન સુંદર ગાય છે, સંગીતમાં આટલા પ્રાવીણ્ય છે, પ્લસ ડાયટિશિયન છે અને ઘણું બધું છે. આપણે એમની વાતો પછી કરીશું. અત્યારે ગઝલ સાંભળીએ. અહીંયા ગઝલ લેખનમાં વિદ્યાર્થી છું. તરેની પંક્તિ છે, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર, પામી ગયો પ્રભુને તે મંદિર ગયા વગર. વાહ વાહ. સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર, પામી ગયો પ્રભુને તે મંદિર ગયા વગર. સ્વર્ગસ્થ થઈ ગયા જે સલાહ પૂછ એમની. સ્વર્ગસ્થ થઈ ગયા જે સલાહ પૂછ એમની. સ્વર્ગે તું જઈ શકે ના કદી પણ મર્યા વગર. બીજો શેર છે, મહેફિલ સજી છે શેરોની, શમ્મા જલાવી છે. મહેફિલ સજી છે શેરોની, શમ્મા જલાવી છે. ના જઈ શકો અહીંથી ગઝલ સાંભળ્યા વગર. અરે વાહ. થેન્ક યુ. ક્યાં વાત. સાગર ડૂબાડશે જો તમે સ્થિર થઈ ગયા. સાગર ડૂબાડશે જો તમે સ્થિર થઈ ગયા. નરેશ સર, શું સાંપડે કિનારો તમારા તર્યા વગર. વાહ. છેલ્લો શેર છે, નામ આપનું લખી દઉં દિલના મકાને પણ. નામ આપનું લખી દઉં દિલના મકાને પણ, માલિક ન થઈ શકો તમે અંદર રહ્યા વગર. સમજી શકે બધું જ જે કંઈ પણ ગયા વગર, પામી ગયો પ્રભુને તે મંદિર ગયા વગર. થેન્ક યુ સર. સુંદર ગઝલ અને પ્રસ્તુતિ પણ એટલી સુંદર. કવયત્રી તૃપ્તિબેન કુબાવતને આમંત્રણ આપું છું. એવો સુંદર લખે છે અને શિક્ષિકા છે. પ્લીઝ તૃપ્તિબેન. નમસ્કાર. ટોકીબેનની ગઝલ છે. જી. પંક્તિ છે, હાથ બળિયાનું અજવાળું છે. હૈયે જાવા ગરનાળું છે. હૈયે જાવા ગરનાળું છે. આંખો કેવી માયાળું છે. હૈયે જાવા ગરનાળું છે. આંખો કેવી માયાળું છે. આ કાવ્યો બીજું કંઈ નથી. આ કાવ્યો બીજું કંઈ નથી. હાથ બળિયાનું અજવાળું છે. ક્યાં વાત, ક્યાં વાત. સ્પર્શો એનો હાથ જરા ત્યાં. સ્પર્શો એનો હાથ જરા જ્યાં, લાગ્યું જીવન સુવાળું છે. એની આંખે જોયું મેં જ્યાં. એની આંખે જોયું મેં જ્યાં, સ્વરૂપ અનહદ રૂપાળું છે. વાહ. અત્યારે પ્રેઝન્ટ ટાઈમ જે ચાલે છે એનું લક્ષ્ય ને, ઈશ્વર અલ્લાહ નામે લડતા. ઈશ્વર અલ્લાહ નામે લડતા સઘળા લોકો શ્રદ્ધાળુ છે. જગ આ ઈશ્વર સુંદર ભાસે. જગ આ ઈશ્વર સુંદર ભાસે. હસવું જાણે શરમાળું છે. સૃષ્ટિ જોઈ તૃપ્તિ
કહે જો, સૃષ્ટિ જોઈ તૃપ્ત કહે જો, ઈશનું કોઈ પરવાળું છે, હૈયે જાવા ગરનાળું છે, આંખો કેવી માયાળું છે. ખૂબ ખૂબ આભાર. ક્યાં વાત. થેન્ક યુ વેરી મચ બેન. હવે પછીની પ્રસ્તુતિ કરશે કવિ શ્રી નિતેશભાઈ ટાંક. તરહી પંક્તિ પણ રજૂ કરશે. નિતેશભાઈ માટે ખાસ કહેવાનું કે ગઝલો તો સુંદર લખે જ છે, પણ સુંદર અવાજમાં ગાય પણ છે. તો નિતેશભાઈને વિનંતી કે આપની તરહી ગઝલ રજૂ કરો પ્લીઝ. નમસ્કાર સૌ મિત્રને. પૂજ્ય અમરદાદાની તરહી પંક્તિ છે, રોશની દેવાને જેવો ઘર ચલાવી જાય છે, રમલચંદ. એના પરથી મતલા છે, રોજ દિલના હાલ આવીને સુણાવી જાય છે, રોજ દિલના હાલ આવીને સુણાવી જાય છે, એ જ હાલાતો પછી બેહદ રડાવી જાય છે, એ જ હાલાતો પછી બેહદ રડાવી જાય છે. ને બીજો મતલબ છે, એ અસલમાં તો એના ચહેરા બતાવી જાય છે, એ અસલમાં તો એના ચહેરા બતાવી જાય છે, રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે, રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે. ને જીતવાના દાવ શીખ્યો છું બધા હું આમ તો, જીતવાના દાવ શીખ્યો છું બધા હું આમ તો, તે છતાં કોઈ લાગણી આવી હરાવી જાય છે, તે છતાં કોઈ લાગણી આવી હરાવી જાય છે. ને શોખ જાજા જિંદગીમાં મેં કદી રાખ્યા નથી, શોખ જાજા જિંદગીમાં મેં કદી રાખ્યા નથી, એક જણ છે ખાસ કે સપના સજાવી જાય છે, એક જણ છે ખાસ કે સપના સજાવી જાય છે. ને ભૂલ મેં જે કંઈ કરી હતી ભૂલવા એને ચહું, ભૂલ મેં જે કંઈ કરી હતી ભૂલવા એને ચહું, તોય પાછી એની એ ઘટના સતાવી જાય છે, તોય પાછી એની એ ઘટના સતાવી જાય છે. ને અંતિમ શેર છે કે નામ વચ્ચે પ્રેમનું લાવી અને રાખી મૂકે, નામ વચ્ચે પ્રેમનું લાવી અને રાખી મૂકે, કામ આવી રીતે પણ લોકો કઢાવી જાય છે, કામ આવી રીતે પણ લોકો કઢાવી જાય છે, રોજ દિલના હાલ આવીને સુણાવી જાય છે, એ જ હાલાતો પછી બેહદ રડાવી જાય છે. આભાર. થેન્ક યુ વેરી મચ નિતેશભાઈ. હવે કવિ શ્રી હવે પછીની પ્રસ્તુતિ કરશે કવિ શ્રી દિલીપભાઈ ચાવડા. તેઓએ અગાઉ પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં કિરણભાઈ જ્યારે રાખ્યા હતા ત્યારે બહુ સુંદર રીતે રજૂઆત કરી હતી. પ્લીઝ તમારી રજૂઆત કરો. આભાર યામિની. આદરણીય અમરદાદાની પંક્તિ છે કે રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે. આ પંક્તિ પર તરહી રજૂ કરું છું. મતલબ છે કે જિંદગી હર રોજ છોને હચમચાવી જાય છે, કે જિંદગી હર રોજ છોને હચમચાવી જાય છે, મારી પડખે મારી ગઝલો રોજ આવી જાય છે. રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે, કે ભાઈ રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે, એમના પડછાયા પણ અમને ડરાવી જાય છે. શેર છે કે એ સમીપે હોય ને હદમાં રહેવાનું કહે, જામિનીબેન કે એ સમીપે હોય ને હદમાં રહેવાનું કહે, ને પછી એવું બને ખુદ હદ વટાવી જાય છે. જે જગા પર આપણે મન મૂકીને હસતા હતા, એ જે જગા પર આપણે મન મૂકીને હસતા હતા, એકલામાં મન મૂકીને એ રડાવી જાય છે. કે જે જગા પર આપણે મન મૂકીને હસતા હતા, એકલામાં મન મૂકીને એ રડાવી જાય છે. સાવ સાચા લાગતા ચહેરા ખોટા નીકળે, કે સાવ સાચા લાગતા ચહેરા ખોટા નીકળે, ઘોર કળિયુગમાં છતાં અવાજ ફાવી જાય છે, કે ઘોર કળિયુગમાં છતાં અવાજ ફાવી જાય છે. શક્ય છે કે ના ગમે આખી ગઝલ સૌને અહીં, શક્ય છે કે ના ગમે આખી ગઝલ સૌને અહીં,
એક સારો શેર પણ મહેફિલ લૂંટાવી જાય છે. કે શક્ય છે કે ના ગમે આખી ગઝલ સવરે અહીં એક સારો શેર પણ મહેફિલ લૂંટાવી જાય છે. જિંદગી હરરોજ છોને હજ મચાવી જાય છે. મારી પડખે મારી ગઝલો રોજ આવી જાય છે. થેન્ક યુ વેરી મચ. અમને તો આખી ગઝલ ગમી હા. શેર પછીની રજૂઆત પ્રભાકરભાઈ ધોળકિયા કરશે. પ્રભાકર કાકા ઘણા વખતથી ખૂબ સિનિયર છે અને ખૂબ સુંદર ગઝલોની સાથે સાથે હઝલો પણ લખે છે અને હસાવાના કાર્યક્રમો વન મેન શો પણ કરે છે. તો પ્રભાકરભાઈને વિનંતી પ્લીઝ. નમસ્કાર. માત્ર એક જ વાક્ય બોલીશ અને પછી મારી રચના રજૂ કરું છું. પહેલાં કવિ, પછી હાસ્ય કવિ, પછી હાસ્ય લેખક અને બાદમાં હાસ્ય કલાકાર તરીકે હું અત્યારે કાર્યરત છું. એનો સંપૂર્ણ યશ રાષ્ટ્રીય કલા કેન્દ્રને જાય છે. આ માટે હું રૂપિનભાઈ પચ્ચીગર અને પ્રમુખ નૈનાતીબેન વૈદ્ય અને કન્વીનર યામિની વ્યાસનો ખૂબ ખૂબ ઋણી છું. થેન્ક યુ. ગઝલ રજૂ કરું છું. કે ઘર વિહોણા ખુદ બીજાના ઘર વસાવી જાય છે. ઘર વિહોણા ખુદ બીજાના ઘર વસાવી જાય છે. રોશની દેવાને જેવો ઘર જલાવી જાય છે. ને શેર છે કે હો ભલે એ એકલા, હો ભલે એ એકલા, પણ મોજથી ઝૂલા ઉપર, હો ભલે એ એકલા પણ મોજથી ઝૂલા ઉપર ભીતરી એકાંતનો ઉત્સવ મનાવી જાય છે. ભીતરી એકાંતનો ઉત્સવ મનાવી જાય છે. ને હોય સાચો મિત્ર, કે હોય સાચો મિત્ર તો મૂંગો રહી દુઃખની પડે. હોય સાચો મિત્ર તો મૂંગો રહી દુઃખની પડે. આપણી પડખે રહી આંસુ વહાવી જાય છે. આપણી પડખે રહી આંસુ વહાવી જાય છે. ને શેર છે કે ભૂમિયાનો સાથ છૂટે, ભૂમિયાનો સાથ છૂટે તોય જે ભટકે નહીં. ભૂમિયાનો સાથ છૂટે તોય જે ભટકે નહીં. એ પથિક જગને નવી દિશા બતાવી જાય છે. એ પથિક જગને નવી દિશા બતાવી જાય છે. ને છેલ્લો છે કે મ્લાન ચહેરા લઈ મિસ્ટેક, મ્લાન ચહેરા લઈ ઉભેલી ભીડ એને નહીં ભૂલે. મ્લાન ચહેરા લઈ ઉભેલી ભીડ એને નહીં ભૂલે. જે હસી ખુદ બે ઘડી, જે હસી ખુદ બે ઘડી સૌને હસાવી જાય છે. ઘર વિહોણા હોય છે એ ઘર બચાવી જાય છે. થેન્ક યુ. આભાર પ્રભાકર કાકા. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ અને પ્રભાકર કાકા. થેન્ક યુ વેરી મચ. દિલીપભાઈ ચાવડા કવિશ્રીનું સન્માન કરવા માટે પ્રશાંત સોમાણીને વિનંતી કરું છું. એ પણ સાહિત્ય સમિતિના છે સભ્ય રાષ્ટ્રીય કલા કેન્દ્રના. ખૂબ ખૂબ આભાર. નિતેશભાઈ ટાંકનું સ્વાગત કરવા માટે હું સુષમભાઈ ફોર્ડને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. તૃપ્તિબેન કુબાવતનું સ્વાગત કરવા માટે મિત્રભાઈ રાઠોડને વિનંતી પ્લીઝ. થેન્ક યુ વેરી મચ મિત્રભાઈ. અને
અને નિર્જાબેનનું સ્વાગત કરવા માટે હું પ્રકાશભાઈને વિનંતી કરું છું. પ્રકાશભાઈ પરમાર પ્લીઝ. થેન્ક યુ વેરી મચ પ્રકાશભાઈ. હવે પછીની તરહી પ્રસ્તુતિ કવયત્રી સંગીતાબેન ચૌહાણ કરશે. તેઓ સુંદર ગઝલો લખે છે અને શિક્ષિકા તરીકે કાર્યરત છે. તો પ્લીઝ. અત્રે મને ઉપસ્થિત રાખીને ગઝલ પઠનની તક આપવા માટે આરકે અને આયોજક ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સાથે મારી ગઝલ પ્રસ્તુત કરું છું. જીવન કેવું મરમાળું છે, જીવન કેવું મરમાળું છે, તું ને તારું કુંડાળું છે. અને ભક્ત હૃદયની પ્રીત સવાઈ, ભક્ત હૃદયની પ્રીત સવાઈ, હાથ બળ્યાનું અજવાળું છે. ને શેર છે, ટોળા માટે દોરી રસ્તો, ટોળા માટે દોરી રસ્તો, અંગત માટે ગરનાળું છે. ને કોણ ઉગાડે કોને જીવન, કોણ ઉગાડે કોને જીવન, દુનિયા મકડીનું જાડું છે. અને શેર છે, રાતે છત પર એ દેખાયા, રાતે છત પર એ દેખાયા, બે ચાંદાનું અજવાળું છે. રાતે છત પર એ દેખાયા, રાતે છત પર એ દેખાયા, બે ચાંદાનું અજવાળું છે. અને શેર છે, ગેરસમજ, ગેરસમજને દીર્ઘ અબોલા, ગેરસમજ ને દીર્ઘ અબોલા, તાળા પર મારું તાળું છે. ને અંતિમ શેર, મારો ઈશ્વર તારો અલ્લાહ, મારો ઈશ્વર તારો અલ્લાહ, રાજ રમતનું ઊભો પાડું છે. જીવન કેવું મરમાળું છે, તું ને તારું કુંડાળું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સંગીતાબેન. હવે પછીની તરહી પ્રસ્તુતિ ડૉક્ટર જિજ્ઞાસાબેન ઓરસા કરશે. જિજ્ઞાસાબેન કવિયત્રી તરીકે આવે એ પહેલાં રૂપિનભાઈ એમનો દીકરો આપણે ત્યાં ફૂલને નાટકમાં હતા એટલે આવતા હતા ને ઘણી બધી આપણે નાટકો બાબત બધું સ્ક્રિપ્ટ ને બધું ટાઈપ કરવામાં ખૂબ મદદ કરી હતી. હવે એ લોકો સુંદર કવિતા લખે છે. જિજ્ઞાસાબેનને ખાસ પર્યાવરણમાં ઘણું બધું કામ કરે છે તો એમને અભિનંદન. અને જિજ્ઞાસાબેન પ્લીઝ. આભાર યામિનીબેન. પહેલાં તો શ્રી આરકે ગ્રુપનો આભાર માનું છું અહીં ઉપસ્થિત કરવા બદલ. અને આજની જે તરહી પંક્તિ છે એ જાન ગયો છે એક ઉઝરડે, એના પર મેં આગળ વધારી છે મારી રચના. તો પ્રસ્તુત છે. હાથ મિલાવી કાંડો મરડે, હાથ મિલાવી કાંડો મરડે, મીઠી ફૂંકો મારી કરડે. હાથ મિલાવી કાંડો મરડે, મીઠી ફૂંકો મારી કરડે. લુચ્ચો નેલટ એવો તો એ, લુચ્ચો નેલટ એવો તો એ, હૈયે સરસો ચાંપી ભરડે. પંજામાં ખિલ્લાહો જાણે, પંજામાં ખિલ્લાહો જાણે, હાથ એમ પસવારે બરડે. લાખો રૂપિયા લૂંટાયા હો, લાખો રૂપિયા લૂંટાયા હો, એવી રીતે મોઢું મરડે. મન હળવું કરતા ભય લાગ્યો, મન હળવું કરતા ભય લાગ્યો, બેઠા જાણે કોઈ ઉકરડે. મણમણ ભારી ઉંચકી લેતો, મણમણ ભારી ઉંચકી લેતો, જાન ગયો છે એક ઉજરડે. હાથ મિલાવી કાંડો મરડે, મીઠી ફૂંકો મારી કરડે. ધન્યવાદ. વાહ, થેન્ક યુ વેરી મચ જિજ્ઞાસાબેન. હવે પછીની રજૂઆત કરે છે કવિશ્રી મિત્ર રાઠોડ. એમના માટે ખાસ જણાવવાનું કે એવો પુસ્તક પરબ ચલાવે છે દર મહિને. કયું ગાર્ડન આપણું જ્યોતિના દવે ગાર્ડનમાં, એટલે આપ પણ લાભ લઈ શકો અને ત્યાં જઈને એમનો ઉત્સાહ પણ વધારી શકો. એટલે ખાસ એમના માટે તારીખે કેટલું બધું મહેનતનું કામ કરે છે, કેટલા વખતથી કરે છે. એટલે હવે રજૂ કરશે મિત્રભાઈ તરહી પંક્તિ. તરહી પંક્તિ છે, સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. મતલબ કંઈ પણ કરી શકે છે એ
કંઈ પણ કર્યા વગર, કે કંઈ પણ કરી શકે છે એ કંઈ પણ કર્યા વગર સમજી શકે બધું જ જે કંઈ પણ કર્યા વગર. ને દુનિયા છે બહુ વિશાળ, પણ ઉકેલ તો જુઓ, કે દુનિયા છે બહુ વિશાળ પણ ઉકેલ તો જુઓ. યુગ ડિજિટલ છે, રોજ મળે છે સૌ મળ્યા વગર. ને છે પ્રેમ એવી ચીજ કે ના રહી શકો તમે, છે પ્રેમ એવી ચીજ કે ના રહી શકો તમે એમાં પડ્યા વગર અને એમાં તર્યા વગર. છે પ્રેમ એવી ચીજ કે ના રહી શકો તમે એમાં પડ્યા વગર અને એમાં તર્યા વગર. ને એ દિવસ હું ગણતરીમાં લેતો નથી કદી, કે એ દિવસ હું ગણતરીમાં લેતો નથી કદી, વીતે છે જે દિવસ કોઈ પણ દુઃખ સહ્યા વગર. કે એ દિવસ હું ગણતરીમાં લેતો નથી કદી, વીતે છે જે દિવસ કોઈ પણ દુઃખ સહ્યા વગર. અને અંતિમ છે જે ક્યારે બહુ ખુશી ને જરાક જો ક્યારેક બહુ ખુશી ને જરાક જ જો આવે દુઃખ, ક્યારેક બહુ ખુશી ને જરાક જ જો આવે દુઃખ, રોજે મરી રહ્યો છું એ પણ મર્યા વગર. કે ક્યારેક બહુ ખુશી ને જરાક જ જો આવે દુઃખ, રોજે મરી રહ્યો છું એ પણ મર્યા વગર. કંઈ પણ કરી શકે છે કંઈ પણ કર્યા વગર, સમજી શકે બધું જ જે કંઈ પણ કર્યા વગર. બહુ સરસ. આભાર મિત્રભાઈ. હવે પછીની રજૂઆત કરશે શ્રી સુષમભાઈ ભોળ. ઘણા ભીડ કવિ છે, ખૂબ સુંદર ગઝલો લખે છે. અને પહેલાં એવું હતું રૂપીને મને એમ કે સુષમભાઈ નામ છે તો ક્રિશ્ચન હશે, પરંતુ એ પૂજારી તરીકે બી કાર્યરત છે. ને મારે કંઈ મુહૂર્ત પૂછવું હોય ને ઓફિસનું કે ઘરનું તો એમને ફોન કરીને મુહૂર્ત પૂછી લઉં છું એમને, એટલે તમને પણ સેવા આપશે. જો તો હું રેડી છું બધા. મેં વૈજયંતી માલાની આદુ કરી છે. આ માળા એમના ઘરે ઉગે છે, આ ને એની માળા બનાવી છે. વૈજયંતી માલા કહીએ ને એ આ. હવે ગઝલ. હા, રજૂ કરું છું ગઝલ. બહુ વખાણ કર્યા હવે એટલી સારી રજૂ કરજો. વાદળોની ગડગડાટી પણ ડરાવી જાય છે. વાદળોની ગડગડાટી પણ ડરાવી જાય છે ને હોય શું સામ્રાજ્ય ભયનું એ બતાવી જાય છે. બીજો મતલબ કે એ જ ઘરના મોભને હચમચાવી જાય છે. એ જ ઘરના મોભને હચમચાવી જાય છે. રોશની દેવાન જેવો ઘર જલાવી જાય છે. શેર છે. થેન્ક યુ. કે કોણ કે છે નૃત્ય કરવાનું મને ના આવડ્યું? કોણ કે છે નૃત્ય કરવાનું મને ના આવડ્યું? જિંદગી સૌને સમયે સમયે નચાવી જાય છે. ને પ્રાર્થનામાં ચીજ અસલી માંગનારા ભક્તજન, પ્રાર્થનામાં ચીજ અસલી માંગનારા ભક્તજન સાવ નકલી ફૂલથી મંદિર સજાવી જાય છે. અને બીજો છે કે કાંઈ પણ બોલ્યા વગર જેઓ રહી નથી શકતા, કાંઈ પણ બોલ્યા વગર જેઓ રહી શકતા નથી, એ બધા તો વાતોમાં ફસાવી જાય છે. અંતિમ શેર છે. થેન્ક યુ. રોજ બનતા હોય છે ત્યાં મોજ મસ્તીના પ્રસંગ, રોજ બનતા હોય છે ત્યાં મોજ મસ્તીના પ્રસંગ, મન વચન ને કર્મ જ્યાં દુઃખને હરાવી જાય છે. ને વાદળોની ગડગડાટી પણ ડરાવી જાય છે. હોય શું સામ્રાજ્ય ભયનું એ બતાવી જાય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેમંતભાઈ હવે તરેલી ગઝલની પ્રસ્તુતિ કરશે કવિ શ્રી હેમંતભાઈ મદ્રાસી. હેમંતભાઈ ઘણા છંદ જ્ઞાન ખૂબ સારું છે, ઘણીવાર ક્વેરી હોય તો અમે પણ પૂછી લઈએ એમને. અને ઉત્તમ ચિત્રકાર પણ ખરા ને ઘણા વર્ષોથી ગઝલો લખે છે અને નમ્ર સ્વભાવના છે. હેમંતભાઈ મદ્રાસી, આપની પ્રસ્તુતિ કરો પ્લીઝ. ખૂબ ખૂબ આભાર જમીનીબેન. તરી પંક્તિ છે
સમજી શકે બધું જ જે કંઈ પણ કહ્યા વગર. અમરભાઈને પંક્તિ એની જમીન પરથી ગઝલનો મતલબ છે જી સર. હું મનથી તારો થઈ ગયો રૂબરૂ મળ્યા વગર. હું મનથી તારો થઈ ગયો રૂબરૂ મળ્યા વગર પાછો રહી શકું નહીં હું એ કહ્યા વગર. કે હું મનથી તારો થઈ ગયો રૂબરૂ મળ્યા વગર પાછો રહી શકું નહીં હું એ કહ્યા વગર. ને બીજો મતલબ કે ના ચાલવાનું શીખી શકો છો પડ્યા વગર. કે ના ચાલવાનું શીખી શકો છો પડ્યા વગર ઊભા થવું પડે ફરી સેજે ડર્યા વગર. ને ત્રીજો મતલબ કુદરતના ક્રમ પ્રમાણે એ ચાલે ડગ્યા વગર. કે કુદરતના ક્રમ પ્રમાણે એ ચાલે ડગ્યા વગર ઉગી શકે નહીં ફરી સૂરજ ઢળ્યા વગર. કે કુદરતના ક્રમ પ્રમાણે એ ચાલે ડગ્યા વગર ઉગી શકે નહીં ફરી સૂરજ ઢળ્યા વગર. એ શેર છે કે આ યુદ્ધ લાગણીનું હતું શું કરી શકું. કે આ યુદ્ધ લાગણીનું હતું શું કરી શકું. શરણાગતિ સ્વીકારી લીધી મેં ઢળ્યા વગર. શરણાગતિ સ્વીકારી લીધી મેં ડર્યા વગર. એમના સ્વભાવ કે કોઈ વધારે વાર ત્યાં તપતું નથી કદી. કોઈ વધારે વાર ત્યાં તપતું નથી કદી શીખવા મળ્યું એ ટોચ ઉપર બસ ચડ્યા વગર. બીજાના અનુભવમાંથી કે કોઈ વધારે વાર ત્યાં તપતું નથી કદી શીખવા મળ્યું એ ટોચ ઉપર બસ ચડ્યા વગર. ને મારો અવાજ તારા સુધી પહોંચી ના શકે. કે મારો અવાજ તારા સુધી પહોંચી ના શકે કેવી રીતે જગાઉં તને હું અડિયા વગર. કે મારો અવાજ તારા સુધી પહોંચી ના શકે કેવી રીતે જગાઉં તને હું અડિયા વગર. ને છેલ્લો શેર કે પહેલા તમારે છોડવું પડશે તમારું ઘર. કે પહેલા તમારે છોડવું પડશે તમારું ઘર પહોંચી નહીં શકો કશે પણ નીકળ્યા વગર. તમારે છોડવું પડશે તમારું ઘર પહોંચી નહીં શકો કશે પણ નીકળ્યા વગર. હું મનથી તારો થઈ ગયો રૂબરૂ મળ્યા વગર પાછો રહી શકું નહીં હું એ કહ્યા વગર. તમારું સ્વાગત કરી દઈએ. સુનિલભાઈ કહી દે છે લડ્યા વગર સ્વીકારી લડ્યા વગર. સુષમભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું કિશોરભાઈને. હાજી આપ હા કિશોરભાઈ છો ને તમે? હા એટલે સ્મિતાબેનની સ્પર્ધા ચાલે છે ને સ્મિતા પાર્ક સ્પર્ધા એ કિશોરભાઈ સ્પોન્સર કરે છે. ખૂબ ખૂબ આભાર. મિત્રભાઈને સ્વાગત કરવા માટે નિતેશભાઈ આવીને વિનંતી કરું છું. નિતેશભાઈ પ્લીઝ.
જિજ્ઞાસાબેન ઓઝાનું સ્વાગત કરવા માટે પ્રતીક્ષાબેન પટેલને વિનંતી કરું છું પ્લીઝ. ખૂબ ખૂબ આભાર પ્રતીક્ષાબેન. કવિયત્રી સંગીતાબેનનું સ્વાગત કરવા માટે મૈત્રી પટેલને વિનંતી કરું છું. મૈત્રીબેન આવો. થેન્ક યુ વેરી મચ. મંચ પરના કવિઓને સ્થાન લેવા વિનંતી કરું છું. હવે પછી તરણી રચનાની પ્રસ્તુતિ કરશે. તરણી ગઝલની કવિ શ્રી પ્રશાંત સોમાણી. પ્રશાંતે પણ ઘણી બધી કવિતાઓ એને લખી છે ને કવિતાના 2 પુસ્તક પણ પ્રકાશિત થયા છે ને ઘણા સમયથી ઘણું કામ કરે છે. પ્રશાંત પ્લીઝ. રાષ્ટ્રીય કલા કેન્દ્રના સાહિત્ય સમિતિના સભ્ય છે. ખૂબ ખૂબ આભાર મીનુને. મીનુબાને વંદન અને એક ટૂંકી બહેરની ગઝલ કંઈક માંગી જરા જોજો એના ઉપર રજૂ કરું છું કે સ્થાન છોડી જરા જોજો, સ્થાન છોડી જરા જોજો, હાર માની જરા જોજો. સ્થાન છોડી જરા જોજો, હાર માની જરા જોજો. ને બોલ એ બોલશે મોટા, બોલ એ બોલશે મોટા, સહેજ માપી જરા જોજો. બોલ એ બોલશે મોટા, સહેજ માપી જરા જોજો. ને ગીરો લગાડી છે કે આપશે ગજા બારે, આપશે એ ગજા બારે, કંઈક માંગી જરા જોજો. આપશે ગજા બારે, કંઈક માંગી જરા જોજો. ને આઈનો ઓળખી જશે, આઈનો ઓળખી જશે, ધારી ધારી જરા જોજો. આઈનો ઓળખી જશે, ધારી ધારી જરા જોજો. ને ખેરખા છો રમતના, ખેરખા છો રમતના, બંધબાજી જરા જોજો. ખેરખા છો રમતના, પણ બંધબાજી જરા જોજો. ને મૌન આંખો નહીં બોલે, મૌન આંખો નહીં બોલે, અર્થ વાંચી જરા જોજો. મૌન આંખો નહીં બોલે, મૌન વાંચી અર્થ વાંચી જરા જોજો. ને ગઝલનો શેર છે કે એમ સમજાશે ના તમને, એમ સમજાશે ના તમને, આ ચાલ મારી જરા જોજો. એમ સમજાશે ને તમને, ચાલ મારી જરા જોજો. ને શેર છે રવિન્દ્રભાઈ કે ભૂલ એની સમજાશે, ભૂલ એની સમજાશે, માફી આપી જરા જોજો. ભૂલ એની સમજાશે, માફી આપી જરા જોજો. ને આખરી શેર છે કે છે અમર પર ગઝલ આતો, છે અમર પર ગઝલ આતો, શેર વાણી સ્થાન છોડી જરા જોજો, હાર માની જરા જોજો. આભાર. દિલીપભાઈ ઘાસવાલાને વિનંતી. કવિ દિલીપભાઈ ઘાસવાલાને વિનંતી કરું છું તરણી રચના પ્રસ્તુત કરવા માટે. અને ખાસ કવિ એવું લગાવવું પડે ભારતીયને, કારણ કે એવો ઘણું બધું છે, કલાકાર છે, નાટ્યકાર છે, ફિલ્મમાં કામ કરે છે, એટલે એકમાં બધું કલાકારનું પણ છે. અત્યારે કલાકારની ભૂમિકા પણ એમણે કરી હતી. એટલે આજે કવિ દિલીપભાઈ ઘાસવાલા પ્રસ્તુતિ કરે છે. થેન્ક યુ યામીબેન. મુરબ્બી અમરભાઈની પંક્તિ હાથ બળિયાનું અજવાળું છે પર છે કે હાથ બળિયાનું અજવાળું છે, આંખે દ્રષ્ટિનું તાળું છે, આંખે દ્રષ્ટિનું તાળું છે, લાગ્યું દિલને દેવાળું છે, લાગ્યું દિલને દેવાળું છે. સપનું કેવું સુવાળું છે, સપનું કેવું સુવાળું છે. સમજી સાહેબ છે
દુઃખમાં પલળેલી આંખો છે. દુઃખમાં પલળેલી આંખો છે. ઓજસ સુંદર રૂપાળું છે. ઓજસ સુંદર રૂપાળું છે. પછી સર છે લાગે છે તું ટહુકી હૃદય. લાગે છે તું ટહુકી હૃદય. રસ્ય ભાડ્યું મરમાળું છે. રસ્ય ભાડ્યું મરમાળું છે. છળ કાયમ દિલને લોભાવે. છળ કાયમ દિલને લોભાવે. સમજો જીવતરનું વાળું છે. સમજો જીવતરનું વાળું છે. ભીતર ભીતર જોતા શીખ્યો. ભીતર ભીતર જોતા શીખ્યો. મારી ભીતર અજવાળું છે. ભીતર ભીતર જોતા શીખ્યો. મારી ભીતર અજવાળું છે. રસ્તે રસ્તે વૃક્ષો પૂછે. રસ્તે રસ્તે વૃક્ષો પૂછે ક્યાંય પંખી ઉપાડું છે. પીંછ વગરના પંખી ઉડે. પીંછ વગરના પંખી ઉડે. વિસ્મય ઉડતો ભાડું છું. વિસ્મય ઉડતો ભાડું છું. અને છેલ્લો શેર છે 4 જણાની કાંધ ચડીને. 4 જણાની કાંધ ચડીને છેવટનું એ અજવાળું છે. છેવટનું એ અજવાળું છે. થેન્ક યુ વેરી મચ. હવે પછી રજૂ થાય છે કવયત્રી પૂર્ણિમાબેન ભટ્ટ. તેઓ રાષ્ટ્રીય કલા કેન્દ્રના સાહિત્ય સમિતિના ખૂબ જ એક્ટિવ સભ્ય છે અને એમના 2 પુસ્તકો ગઝલના ટૂંક સમયમાં પ્રકાશિત થયા છે. અને ખાસ વાત એ કે લગભગ રિટાયર થયા પછી ગઝલની શરૂઆત કરીને અત્યારે ખૂબ આમ કહેવાય ને ખમતી ગઝલકાર એવી રીતે પૂર્ણિમાબેન રાખી છે. તો પ્લીઝ પૂર્ણિમાબેન તમે રજૂઆત કરો. તરેલી પંક્તિ છે સમજી શકે બધું જ જે કંઈ પણ કર્યા વગર એની જમીન પર ગઝલ લખી છે. મતલા છે તું આઈનાને પૂછ જરા પણ ડર્યા વગર. તું આઈનાને પૂછ જરા પણ ડર્યા વગર. સંતાયું ક્યાં છે બિન પટલથી ખર્યા વગર. તું આઈનાને પૂછ જરા પણ ડર્યા વગર. સંતાયું ક્યાં છે બિંબ પટલથી ખર્યા વગર. કટ અવસરોને માણવા હૈયું ઝૂર્યા કરે. કટ અવસરોને માણવા હૈયું ઝૂર્યા કરે. માણી શકો સી રીતે સ્મરણમાં સર્યા વગર. સપનાઓ એના વ્યર્થ કિનારે ડૂબી ગયા. સપનાઓ એના વ્યર્થ કિનારે ડૂબી ગયા. નીકળ્યા જે આંસુઓની નદીને તર્યા વગર. સપનાઓ એના વ્યર્થ કિનારે ડૂબી ગયા. નીકળ્યા જે આંસુઓની નદીને તર્યા વગર. કાગળના ભાગ્યમાં નથી ટવકો એ શબ્દનો. કાગળના ભાગ્યમાં નથી ટવકો એ શબ્દનો. તો કોણ છુપાઈને લખાવે એ ધર્યા વગર. કાગળના ભાગ્યમાં નથી ટવકો એ શબ્દનો. તો કોણ છુપાઈને લખાવે એ ધર્યા વગર. મક્તા છે ચરણોનો સ્પર્શ ચાખું અહલ્યા થવું ગમે. ચરણોનો સ્પર્શ ચાખું અહલ્યા થવું ગમે. શબરીપણું મળે ના પ્રતીક્ષા કર્યા વગર. ચરણોનો સ્પર્શ ચાખું અહલ્યા થવું ગમે. શબરીપણું મળે ના પ્રતીક્ષા કર્યા વગર. તું આઈનાને પૂછ જરા પણ ડર્યા વગર. સંતાયો ક્યાં છે બિન પટલથી ખર્યા વગર. હવે
જ લાડીલા જાણીતા નાટકકાર, કલાકાર, કવયત્રી, ઘણા બધા વિશેષણ ઓછા પડે એવા યામિનીબેન કવયત્રી તરીકે ગઝલ રજૂ કરશે. થેન્ક યુ વેરી મચ પૂર્ણિમાબેન. ગઝલ રજૂ કરું છું. કરેલી પદમાં છે: આ સમય એની વ્યથાનું બીજ વાવી જાય છે. આ સમય એની વ્યથાનું બીજ વાવી જાય છે. એ ગઝલ મારી કલમ પાસે લખાવી જાય છે. એ ગઝલ મારી કલમ પાસે લખાવી જાય છે. સ્વપ્નમાં કે રૂબરૂ, સ્વપ્નમાં કે રૂબરૂ આવી સતાવી જાય છે. સ્વપ્નમાં કે રૂબરૂ આવી સતાવી જાય છે. એ હજી ચાહે છે, આ રીતે જતાવી જાય છે. એ હજી ચાહે છે, આ રીતે જતાવી જાય છે. ને શેર છે હેમંતભાઈ કે લ્યો તમારા આગમન ટાણે જ ફૂટ્યો આઈનો. લ્યો તમારા આગમન ટાણે જ ફૂટ્યો આઈનો. એક ચહેરાના હજારો બિંબ આવી જાય છે. એક ચહેરાના હજારો બિંબ આવી જાય છે. નેજવામાં દૂરના રસ્તાઓ તાકીને ઊભી, નેજવામાં દૂરના રસ્તાઓ તાકીને ઊભી રાહ જોતી માની એ યાદો રડાવી જાય છે. રાહ જોતી માની એ યાદો રડાવી જાય છે. શું અદાવત હોય કોમળસી કડીને કોઈથી? શું અદાવત હોય કોમળસી કડીને કોઈથી? રોજ બનતી ક્રૂર ઘટના હચમચાવી જાય છે. હવે શેર છે: આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી. આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી. નીંદ ઓશિકા ઉપર શમણા સજાવી જાય છે. આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી. નીંદ ઓશિકા ઉપર શમણા સજાવી જાય છે. છેલ્લો છે: રાતમાંથી બાદ બાકી ના કરો અંધારની. રાતમાંથી બાદ બાકી ના કરો અંધારની. જે નથી એની ઝલક તમને બતાવી જાય છે. જે નથી એની ઝલક તમને બતાવી જાય છે. આ સમય એની વ્યથાનું બીજ વાવી જાય છે. એ ગઝલ મારી કલમ પાસે લખાવી જાય છે. થેન્ક યુ વેરી મચ. અને હવે પછીના કવિ શ્રી ગૌરાંગ ઠાકર, જેઓ બીજે અમરેલીમાં રમેશ પારેખનો યાદમાં મુશાયરો છે ત્યાં ગયા છે, તો એમની ગઝલનું હું પઠન કરું છું. કવિ શ્રી ગૌરાંગભાઈ ઠાકર. વાલ વાવી જરા જોજો, વાલ વાવી જરા જોજો, દિલથી હારી જરા જોજો. જીવવાની મજા પડશે, જીવવાની મજા પડશે, અમને ચાહી જરા જોજો. દૂરથી ખૂબ ગમશે પણ, દૂરથી ખૂબ ગમશે પણ, દરિયો ચાખી જરા જોજો. આપ અમને નહીં ભૂલો, આપ અમને નહીં ભૂલો, શરત મારી જરા જોજો. સ્વપ્ન જોવા જરૂરી છે, સ્વપ્ન જોવા જરૂરી છે, પણ પથારી જરા જોજો. નાવ તરતી મૂકો છો પણ, નાવ તરતી મૂકો છો પણ, જળનું પાણી જરા જોજો. અંતિમ છે: દિલની વાતોમાં બુદ્ધિને, દિલની વાતોમાં બુદ્ધિને આંખ મારી જરા જોજો. કવિ ગૌરાંગ ઠાકર. વાલ વાવી જરા જોજો, દિલથી હારી જરા જોજો. થેન્ક યુ વેરી મચ. કવિ પ્રશાંત સોમાણીનું સ્વાગત કરવા માટે મંત્રી શ્રી ભરતભાઈ ભાવસારને વિનંતી. પ્લીઝ. કવિ દિલીપભાઈ ઘાસવાલાનું સ્વાગત કરવા માટે ભરતભાઈને જ વિનંતી કરું છું. ભરતભાઈ પ્લીઝ. કવિત્રી પૂર્ણિમાબેન ભટ્ટનું સ્વાગત કરવા માટે મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચીગરને વિનંતી કરું છું.
અમારા સાહિત્ય સમિતિના 2 પિલર યામિનીબેન અને પુણ્યવાળી, તમને હું સ્વાગત કરું. આપ એમને તાળીઓથી વધારે એવી વિનંતી. કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી રવિન્દ્રભાઈ પારેખને તરહી મુશાયરા વિશે અને અમને જે પણ કહેવું હોય એ મંચ પરથી કે અમને થોડીક માર્ગદર્શન આપો. પ્લીઝ રવિન્દ્રભાઈ પારેખ. અને સાથે રવિન્દ્રભાઈ એમની પોતાની તરહી ગઝલ પણ પ્રસ્તુત કરશે. કવિ શ્રી રવિન્દ્રભાઈ પારેખ. રૂપિનભાઈ, મંત્રી શ્રી યામિની, અન્ય કવિ મિત્રો અને શ્રોતા મિત્રો, મોક્ષ થાય એવી લાગણી થાય છે. મારો નંબર આવ્યો. મહિના એક પર રૂપીભાઈનો ફોન આવ્યો કે મીનુબેનની યાદમાં એક કાર્યક્રમ કરવો છે અને મુશાયરો કરવો છે. પછી બીજું ઉમેર્યું તરહી મુશાયરો કરવો છે અને એની પંક્તિ તમે કાઢો. પંક્તિ કાઢવાનું તો સહેલું હતું, પણ તરહી મુશાયરો થાય અને એમાં કવિઓ એ પંક્તિને અનુસરે એ વ્યાયામ ઓછો થાય છે. આમ તો જે આવે તે ગઝલકાર ગઝલ વાંચી જાય. હવે તો શું છે કે કવિતા ન હોય તો એ કવિ સંમેલન થાય છે. એટલે એ સંજોગોમાં આ તો શિસ્ત પાડવાની વાત હતી કે જે પંક્તિ આપી હોય એમાં જે છંદ હોય તે જાળવવાનું, રદીફ આપ્યો હોય, કાફિયા આપ્યો હોય, આ બધું જાળવ્યા પછી પાછી ગઝલ કરવાની. એટલે બધું જાળવાય ને ગઝલ ના થાય એવું બને. તો આટલા વ્યાયામ પછી 20 કવિઓ તરહી મુશાયરામાં ભાગ લે. કેટલાક તો પહેલી વખત ભાગ લે અને હું ઈચ્છું કે છેલ્લી વખત ન હોય, એ ચાલુ રાખે. એટલે આ એક કરવા જેવો ઉપક્રમ છે. તરહી મુશાયરો એ વધારે મજબૂતીથી કવિતાને મહત્વ આપનારું કામ છે. એટલે એ એક આનંદમાં એ વાતનો છે કે બધાએ એની શિસ્ત જાળવી. હું જરા પણ ખોટા વખાણ કરતો નથી, બહુ ખાટકી જેવો છું. હા, જે છે એ રૂબરૂ કહેવાનું. એટલે એ મને હતી શંકા કે આ કેટલુંક આગળ વધશે, પણ એક પણ કવિ આ શિસ્ત જાળવવામાંથી ચૂક્યો નથી. એ બહુ મોટી વાત છે. એટલે હું ઈચ્છું કે આ ઉપક્રમ ચાલુ રહે અને જ્યારે 70 વર્ષ થઈ રહ્યા છે તો આ એક ઉપક્રમ ફરીથી બીજી કોઈ રીતે એ ચાલુ રહે. હવે વાત કરું 2 જણાની, અમર પાલનપુરીની અને
મીનુબેન. અમરભાઈને તમે બધા જાણો છો, એમણે સંગ્રહ આપ્યા છે, કવિતાઓ લખી, મુશાયરાઓ ગજવ્યા છે. મારા પહેલાંથી એ સક્રિય છે અને હજી સુધી સક્રિય છે. તમે જાઓ કે 50 વર્ષ કરશે તો પણ એ ગઝલનો શેર સંભળાવ્યા વગર તમને જવા ના દે. તો આ જે સજીવતા, જે જીવંતતા છે, એ 90 વર્ષની ઉંમરે ટકી રહે એ ખાવાનાથી જ નથી. એમાં હું એક નિમિત્ત બન્યો છું, તમે કદાચ જાણતા હો કે નહીં મને ખબર નથી, પણ 90 વર્ષની ઉંમર લગભગ થઈ ત્યારે 2023ની આસપાસ મને એક વિચાર એવો આવ્યો કે ભલભલા શાયરોના યોગ્ય અયોગ્ય બધાના સન્માન થાય છે. તો આ એક માણસ પૂરામાં પડેલો છે અને એ પોતે કંઈ બહુ આગળ આવતો નથી, તો એની કોઈ સન્માનની ભૂમિકા રચાયેલી છે કે કેમ, આ વિચાર મને આવ્યો. ભાગ્યેશ ઝા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે, મારા મિત્ર છે, એટલે એમને મેં એક મેસેજ કર્યો. મેં કહ્યું કે આ તમે ગુજરાતી વળી સન્માન આટલા બધા કવિઓને આપ્યા છે, તો 90 વર્ષનો એક શાયર સુરતમાં પડેલો છે, એના તરફ તમારી નજર જવી જોઈએ. એટલા માટે હું આ મેસેજ કરું છું. મને બહુ ભરોસો નહોતો તો એમનો મેસેજ સામેથી આવ્યો કે આપણે નક્કી કરીશું, વિચારીશું. એ પછી પણ મહિનાઓ ગયા. પછી હું બહુ યાદ અપાવું નહીં, પણ એક વખત મારા સ્વભાવની વિરુદ્ધ થઈ ગઈ. મેં એમને કહ્યું તમે આ કહ્યું છે કે જો કહેવા ખાતર કહ્યું હોય તો મારે કંઈ કહેવાનું નથી, પણ હું ફરીથી ગંભીરતાથી આ વાતને દોહરાવું છું કે આ સન્માન અમરભાઈને મળવું જોઈએ. અને ગયા વર્ષે ગુજરાતી વલીનો એવોર્ડ, 1 લાખ રૂપિયાનો એવોર્ડ એ અમરભાઈને મળ્યો. હું એમાં નિમિત્ત છું, પણ આ થવા જેવું કામ અને થયું એનો આનંદ છે. માંદા છે, હું એમની આમ તો દીર્ઘાયુ કહેવાય, પણ વળી બીજું દીર્ઘાયુ ઉમેરાય એવી પ્રાર્થના કરું. અને બીજી એક વાત મીનુબેનની યાદમાં થાય છે, બંને અભિન્ન. અમર પાલનપુરી વગર મીનુબેન નહીં ને મીનુબેન વગર અમર પાલનપુરી નહીં. અને હું ખાતરી સાથે આપીશ, બંને એકબીજાના એટલા બધા ઓતપ્રોત કે એને છૂટા પાડવા અઘરા. આ મીનુબેનની આમ ભૂમિકા શું, તો કે આપણે જઈએ ખવડાવે પીવડાવે આટલું થાય. 2006માં રેલ આવી અને ભલભલા વિસ્તારો 20 ફૂટ પાણીમાં ડૂબ્યા. એમાં અમરભાઈનું ઘર પણ ખરું. તો એ તો ઘણા બધા ઘરમાં થયેલું હતું, એમને થયું. પણ મુશ્કેલીઓમાં એ થઈ કે એક સંગ્રહનો ઉજળ બહાર પડેલો, બીજા સંગ્રહની ફાઇલ એ પાણીમાં ગઈ, ધોવાઈ ગઈ, કશું બચ્યું નહીં. તો નિરાશ માણસ, કવિને તો મરી જવું સહેલું, કવિતા મળે એ ના ચાલે, વેચવાનો હતો આગળ. થોડાક દિવસ પછી મીનુબેને એક ફાઇલ એમના હાથમાં મૂકી. કેવી રીતે? ગઝલની ફાઇલ, જે ગઝલ ગુમ થયેલી, ધોવાઈ ગયેલી, કશું બચેલું નહીં. પણ અમરભાઈને કેવું કે લખે એટલે પહેલી વખત મીનુને સંભળાય. મીનુબેનની યાદશક્તિ જુઓ કે
આખો સંગ્રહ એને મોડે આખો સંગ્રહ એને યાદ રાખીને ઉતાર્યો ફરીથી અને પછી એ ફાઇલ આપી અને રોજ નામનો બીજો સંગ્રહ બહાર પાડ્યો. અમરભાઈએ તો ઉધેડા પાડેલા પણ રોજ મીનુબેનને કારણે અને આ રોજ આપવાનું અઘરું હતું પણ એ કામ મીનુબેને કર્યું. એટલે અમરભાઈ કરતાં એક પગથિયું ઉપર મીનુબેનને મૂકવું. કારણ કે પત્ની કવિતા ભાગ્ય સાંભળતી હોય પત્ની ના હોય, પણ આ બંને આવો ચમત્કાર થાય. તો આવું કામ આ યુગલે કર્યું અને યાદગાર રીતે કર્યું અને બીજો સંગ્રહ પણ પ્રગટ થયો. એ પછી તો બીજો એક સંગ્રહ પણ આવ્યો. પણ બહુ મહત્ત્વના કે પાયાના કામમાં પત્ની કેટલી મદદમાં આવી શકે એનું આનાથી વધારે મોટું કોઈ કવિ માટેનું ઉદાહરણ મારી પાસે. મારે મારી ગઝલ વાંચવાની છે, હું એ વાંચીને મારું પૂરું કરીશ. ગઝલને બીજી હસલ છે, પણ હું એક જ વાંચવાનો છું. જીવ દયામાં માનું છું. ગઝલ મતલબ છે, 3 મતલબ છે એમાં. તારું હોવું રૂપાળું છે, તારું હોવું રૂપાળું છે, તોય કશું ક્યાં રૂપાળું છે. તારું હોવું રૂપાળું છે, તોય કશું ક્યાં હુંફાળું છે. ને જીવન આખું અણિયાળું છે, જીવન આખું અણિયાળું છે, ક્યાં કશું અટકચાળું છે. જીવન આખું અણિયાળું છે, ક્યાં કશું અટકચાળું છે. ને કોઈ અહીં ના ઘરવાળું છે, કોઈ અહીં ના ઘરવાળું છે, છેવટ તો લાગે તાળું છે. કોઈ અહીંના ઘરવાળું છે, છેવટ તો લાગે તાળું છે. ને સામે તું પણ દેખાતી ના, સામે તું પણ દેખાતી ના, આંજે આંજે તારું અજવાળું છે. સામે તું પણ દેખાતી ના, આંજે તારું અજવાળું છે. ને મેઘ વસે ફૂલોમાં એમ જ, મેઘ વસે ફૂલોમાં એમ જ તારું હોવું હૈયાળું છે. આ નવો કાફિયો છે, આ તમારો કાફિયા નહીં જોયો. મેઘ વસે ફૂલોમાં એમ જ તારું હોવું હૈયાળું છે. ને દોષ ચીંધે મારા પણ જાણું, દોષ ચીંધે મારા પણ જાણું કોનું કેવું ભોપારું છે. દોષ ચીંધે મારા પણ જાણું કોનું કેવું ભોપારું છે. ને ચલો શેર છે, આપણે લોહી બાળીએ કે રંગ બદલવા લોહી બાળે, રંગ બદલવા લોહી બાળે તોય કહે આંસુ કાળું છે. રંગ બદલવા લોહી બાળે તોય કહે આંસુ કાળું છે. તારું હોવું રૂપાળું છે, તોય કશું ક્યાં રૂપાળું છે. થેન્ક યુ. હવે પૂર્ણિમાબેનને આભાર વ્યક્તિ માટે વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો. સ્વર્ગસ્થ મીનુબેન અમરભાઈ પાલનપુરી સ્મરણાર્થે આપણા માનીતા ગઝલકાર શ્રી અમર પાલનપુરીની પંક્તિઓ આધારિત આજના આ તરહી મુશાયરામાં
આપણને અતિથિ વિશેષ તરીકે શ્રી નરેન્દ્રભાઈ પારેખે તરજીઓ આપી અને આપણને લખતા કર્યા. અને પાછું એક શિક્ષક જેવું હતું. એટલી તરલી એમની પંક્તિ એવી અઘરી હતી કે જલ્દી છંદ ઓળખાયો ન તો ઘણા પૂછવા પ્રયત્ન કર્યા પણ અમે કોઈને જવાબ નથી આપ્યા. અમે કહી શકીએ. હા, અને આ પરીક્ષામાં આપણે બધા પાસ થઈ ગયા. હા, ને એ જ કહું છું કે આપણે બધા પરીક્ષામાં પાસ થઈ ગયા. એટલે આખી અઘરી અને સહેલી પંક્તિ આપવા બધા આપણે અમે આભાર માનીએ છીએ. આ તરહી મુશાયરામાં ભાગ લેનાર સૌ કવિગણની તરફી પંક્તિ પરથી ગઝલ લખી અને અહીં રજૂ કરી અને આ મુશાયરો સમૃદ્ધ કરવા બદલ સૌ કવિગણોનો પણ આભાર માનું છું. ઉપસ્થિત પ્રેક્ષકગણ એમને કેમ ભૂલાય? એમણે એમના સમયનું દાન આપ્યું છે અને એ સમય પાછો આવવાનો નથી. એવા સમયનું એમણે દાન આપ્યું છે. તો આવા દાનવીર શ્રોતાગણોનો પણ હું આ તબક્કે સંસ્થા તરફથી આભાર માનું છું. આ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ માટે પ્રત્યેકનો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ આભાર માનું છું. આપણા સંસ્થાના કાયમ આ રજૂ કરવા માટે પ્રિન્ટ આપણે લાઈવ પણ છે વિડીયો માટે નરેશભાઈ કાપડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. સૌનો આભાર. મુશાયરાનો કાર્યક્રમ સમાપ્ત થાય છે અને ફોટો ફંક્શન શરૂ થાય છે.